કહેવાય કે વાણી રજૂ કરી કે મને રજૂ કર્યું કે મને લાભ આપો કે આટલા બધા લોકોનું જીવન આગળ કેવી રીતે વધારવું કે મેં એમને જ્યારે સ્વામીને કોલ કર્યો કે આપણે એક સેશનનું આયોજન કરવું છે કે અહીંયા બોટાદના લોકોને પણ આપણે કંઈક પ્રેરણા આપી છે કે જીવનમાં ધંધો કઈ રીતે આગળ કરવો તો આપણે બોટાદના લોકોને પણ જીવનમાં ધંધો કેવી રીતે આગળ કરવો ને એની પણ આપણે વિશેષ માહિતી આપશું તે પહેલાં આપણે સંજુ સ્વામીને જોરદાર તાળીઓથી એમને મને બોલવાનો મોકો આપ્યો. હવે આપણે વાત કરવી છે મેં જ્યારે સ્વામીને ફોન કર્યો ને ત્યારે સ્વામીએ મને કીધું કે સેશનનું આયોજન તો કરીએ પણ સેશનમાં મેં ટોપિક શું રાખીશ તો ત્યારે ઘણું વિચાર્યું પછી ટોપિક તો મને ના જ મળ્યો પછી મેં સ્વામીને કીધું કે સ્વામી ટોપિક તમે કહો ત્યારે સ્વામીએ મને કીધું કે હા અહીંયા બધા ઘણા લોકો મજૂરી કરતા હોય છે ઘણા ખેતી કરતા હોય છે ઘણા એવા બધા લોકો આવે છે તો હવે એ લોકોને આપણે એ શીખવાડવાનું છે કે તેમના જીવનમાં ખેતી કરીને અથવા તો જે આપણા બોટાદમાં ડાયમંડનો ઉદ્યોગ કરે છે ને એ ડાયમંડનો ઉદ્યોગમાં કેવી રીતે આગળ કરો ને કેવી રીતે બિઝનેસને આપણા ધંધાને સક્સેસફુલ બનાવવું ને આપણા કરિયરને કેવી રીતે સક્સેસ બનાવવું એના વિશે આપણે અહીંયા વાત કરવાની છે. તો એના વિશે આપણે વાત કરીએ તેના પહેલા અહીંયા ઘણા વાલીઓ બેઠા છે અને એના છોકરાઓ ભણે છે એના વિશે હું તમને વાત કરી દઉં કે થોડી કે લાઈવ એક્ઝામ્પલ મેં આપેલું છે કે મેં લાઈવ એક્ઝામ્પલ કહેવાય કે છોકરીને હું મળેલો